વડોદરા શહેરના તરસાલી હાઈવે પાસે ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ દબાણ શાખાની ટીમને સાથે રાખી અને 12 મીટરના રોડ પરના દબાણ દૂર કરવા માટે પહોંચીને આ દરમિયાન જે જમીન માલિક છે મુકેશ પ્રજાપતિ તેઓના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને દબાણ શાખાની ટીમ સાથે તુતુ મેમેના દ્રશ્યો સર્જાયા, જે તસવીરો ત્યાંથી સામે આવી છે। આ તરસાલી હાઈવે પાસેના 12 મીટરના રોડ પરની આ જગ્યા વિશે વાત કરીએ તો જમીન માલિકનું કહેવું છે કે હજુ સુધી તેમને જમીન અલોટ કરવામાં નથી આવી, તેમને પ્લોટ અલોટ કરવામાં નથી આવ્યું। જે પ્લોટ અલોટ કરવામાં આવ્યું છે, જ્યાં પહેલેથી જ દબાણ છે, દબાણ દૂર કરવામાં નથી આવી રહ્યું અને અહીં બિલ્ડરના ઇશારા પર ટાઉન પ્લાનિંગ વિભાગની અને દબાણ વિભાગની ટીમ પહોંચી ગઈ છે દબાણ દૂર કરવા માટે। આવા ગંભીર આક્ષેપો જમીન માલિક દ્વારા કરવામાં આવ્યા છે। હાલ તુતુ મેમેના દ્રશ્યો તેઓ વચ્ચે સર્જાયા। ટાઉન પ્લાનિંગ વિભાગના આદેશ અનુસાર દબાણ શાખાની ટીમે દબાણરૂપ ફક્ત એક ઓરડી જે અહીં 12 મીટરના રોડ પર હતી તે દૂર કરી નાખી છે। ટીપી સ્કીમ નંબર 12 ટીપી સ્કીમ નંબર 39માં આપણે 12 મીટરનો રોડ ખોલી રહ્યા છે। સદર ટીપી સ્કીમ છે ને ડ્રાફ્ટ છે, એટલે કલમ 48 હેઠળ આપણે રસ્તો ખોલી રહ્યા છે। અરજદારની જે રજૂઆત એવી છે કે મને ફાઇનલ પ્લોટ મળ્યો નથી, પરંતુ ટીપી સ્કીમ 2013માં જ્યારે ડિક્લેર થઈ છે, 16માં એમને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવેલો છે। વધુમાં સદર ટીપી સ્કીમ નગર નિયોજકની કચેરીએ હસ્તક યોજના જારીમાં છે, તો ત્યાં એ રજૂઆત કરે તો એમને ધ્યાને લઈને કાર્યવાહી થઈ શકે તેમ છે। ત્યાં કહેવાતી નથી, આપણે તમે જોઈ શકો છો અહીંથી આગળ જ છે, ત્યાં આપણે હમણાં જ દંતેશ્વરનો રિંગ રોડ જે છે 24 મીટર રોડ ખુલ્યો છે, એટલે ટીપી સ્કીમ ડ્રાફ્ટ થઈ ગઈ છે, એટલે સરકાર કલમ 48 હેઠળ રસ્તો ખોલી કરી શકે છે। 39 અને 12 મીટરનો રોડ અમારી એ જમીન છે તરસાલી બાયપાસ પર આવેલી છે, 526 અને 546/અ એ મારા બાપ દાદાની વારસોની જમીન છે, બરાબર છે। હવે આ કોર્પોરેશન વાળા આવ્યા છે તોડવા, મારી ખુદની જમીન છે ને તોડવા આવ્યા છે। આ રૂમ મારું, આ રૂમ આટલી દેખાડો થઈ શું કહે છે, તોડવા આવ્યા છે। અમારા ટીપીનો રસ્તો અહીંથી જાય છે તો તોડવા આવ્યા છે, બરાબર છે। હવે અહીંયા કે ટીપીના રસ્તા મેં કંઈ દબાણ દેખાતું હોય તો દેખાડો મને। તમારી શું રજૂઆત છે? મારી રજૂઆત છે, મારો ફાઇનલ પ્લોટ હાલો। આ તો મારો ફાઇનલ પ્લોટ હાલતા નથી, કશું હાલતા નહીં, અમારી રૂમ તોડવા આવતા રહ્યા છે। તો અમારે ખેડૂતોનો મતલબ અમારી જગ્યા કઈથી લાવવાની? અમારે આ રોડવાળાએ કાપી લીધું 36 મીટરથી એ બાજુ રોડે જમીન કાપી લીધી, હવે આ રોડ પાડે છે અને અમને ફાઇનલ પ્લોટ તો જઈ ફાઇનલ પ્લોટ આવ્યો તૈયાર કરતો બધા રેસિડન્ટ છે, બધા તૈયાર કર ઝૂંપડપટ્ટી બોધીને બેઠા। અમારે તો ઝૂંપડપટ્ટી જોડે લડવા જવાનું હોય, એમને બધી જ ખબર છે આ કોની રજૂઆતથી એ લોકો આવે છે। કોની રજૂઆત? આ પાછળ બિલ્ડરે જગ્યા લીધેલી છે અને આ બિલ્ડરે એવડે આ નારુહદ બનાવ્યું હતું આખું। એ બિલ્ડરનું નામ નથી ખબર, આ બિલ્ડરે આખું નારું બનાવ્યું હતું, જો દેખાડો થઈ એ નારુહદ બન્યું અને કોર્પોરેશન વાળા આવીને પાછા તોડી ગયા, એમની મેં તે બન્યું તોડી નાખ્યું મોસિયા કોસ્ટ પર। એટલે આ બિલ્ડરના કારણે આ રીતથી હા, સવાલ જ નહીં। શું નામ આપનું? મુકેશ પ્રજાપતિ। અને આ મારા ખેતરમાં જો આ એ લોકોએ બધું અહીંયા વેરન છેરન એ બિલ્ડર લોકો જેસીબી લાવીને બધું વેરન છેરન કરીને ગતાર્યા હતા। જો આ બધું જ વેરન છેરન કરીને ગતારેલા છે। આ એમનો સામાન બામાન બધું જ મારા ખેતરમાં નાખીને બેઠા ને બધું પાણી અંદર આવે છે મારા ખેતરમાં। આ મોસિયા કોસ્ટનું આ બિલ્ડર કોણ છે? એ નોમ નથી ખબર મને, એના ઈશારે જ આવ્યા છે। મીટિંગો થઈ જશે, કઈ બાબતની મીટિંગો? અરે આ તમારી બોય અમને અહીંથી રસ્તો હાલો, બરાબર છે। મેં કીધું મેં તમારો રસ્તો હાલ દઈશું, પછી અમે એવું થયું એમણે બધું લાયા રસ્તો હાલ્યો તો એ લોકો ગાડીઓ અંદર પથરાવત નાખ્યા હતા મોસિયા કોસ્ટમાં। અહીંથી ગાડી 11 વાગે લાવતા, ગાડી 11 વાગે તમારી ગાડીઓ લાગેલી હોય તો એમણે મારું કોમ ધંધો છોડીને એમને થોડી મેં કીધું મૂકો 7 વાગ્યા પછી લઈ આવવાનું આપણે, એ તો સવારના જ લઈને આવતા રહેતા હતા, એટલે બંધ થયો રસ્તો। એ તો મારો પ્રાઇવેટ રસ્તામાંથી આવવા દેતો હતો મેં, આ એમનો ટીપીનો રસ્તો બને તો એ બંધ થયું એટલે આ હા એને પછી એમના નારું બહુ બોંધ્યું અહીં, એ નારું હોત તૂટી ગયું એમનું, સરકારે જ તોડી નાખ્યું, આપણે તો તોડાવ્યું નહીં। સરકારે જ આવ્યા હતા પેલા માપવા તો જોયું મોસિયા કોસ્ટ પર આ ચોમાસામાં નારું કોનું છે એ તોડવા આવ્યા હતા, તે ઘડી એ લોકો આવ્યા હતા, તે ઘડી હું અહીં નહોતો, એ જે તોડી ગયા ને ભાઈ ક્રેનવાળા એમને 2 કલાક ક્રેન હોતા ઊભી રાખી, તમારી પાસે પરમિશન હોય બોધ્યું હોય તો લાવો, એ ગયા પરમિશન નહીં લાવ્યા એ લોકો, ગતાર્યા, પછી આ નારું તૂટીને ગતાર્યા। શું નામ આપનું? મુકેશ પ્રજાપતિ।